ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય તો ઇન્સ્ટન્ટ ગોળ નારિયેળનું લાડુ બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો. નારિયેળને આપણે પહેલાં આવી રીતે ઉપરનું જે કાળો ભાગ હોય એને કાઢીને આવી રીતે કટકા કરી દેવાના. એને મિક્સરમાં આપણે સરસ રીતે ક્રશ કરવાનું વગર પાણીએ. પછી આપણે વાટકીના માપથી એને માપ કરી લેવાનું. 2 વાટકી જેટલું આ નારિયેળનો ભૂક્કો છે. પછી આપણે એમાં 1 વાટકી જેટલું ગોળ એડ કરવાનું, એટલે 2 વાટકી જેટલું નારિયેળ અને 1 વાટકી જેટલું ગોળ. હવે બધાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને ગેસ ઉપર મૂકીને 1 ચમચી જેટલું ઘી એડ કરવાનું અને 10 મિનિટ માટે સરસ રીતે શેકી દેવાનું. હવે થોડું ઘીમાં આપણે કાજુ એડ કરવાના અને ગોળ નારિયેળનું જે મિક્સર હતું એની ઉપર નાખવાનું. હવે 2 એલચીના પાવડર ક્રશ કરીને એની ઉપર નાખવાનું. હવે જ્યારે મિક્સર ઠંડુ થવા આવે ત્યારે એને આવા નાના નાના લાડવા બનાવીને રેડી કરી દેવાના. રેડી છે નારિયેળ ગોળના લાડુ. આ તમે ડાયટમાં પણ ખાઈ શકો છો અને સ્વીટની ક્રેવિંગ થાય તો પણ ખાઈ શકો છો. રેસીપી જરૂરથી ટ્રાય કરો.